નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતા ભાગ 7 સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 20 થી મિત્રો આ વિડીયોમાં આપણે અભ્યાસ કરવાનો છે। તો દાખલા નંબર 20 fx = x² - sin x + 5 દ્વારા વ્યાખ્યાયિત વિધેય x = પાઈ આગળ સતત છે? પ્રશ્નાર્થ। મિત્રો અહીંયા તમને જે પણ વિધેય આપેલું છે એ વિધેયમાં જોઈએ તો બહુપદી વિધેય છે, ત્રિકોણમિતીય વિધેય છે। તો આમ એવું કહી શકાય કે બે વિધેયનો સરવાળો કે બે વિધેયની બાદબાકી સ્વરૂપનું વિધેય અહીંયા છે। હવે અહીંયા ફક્ત ને ફક્ત કોઈ એક જ કિંમત x = પાઈ માટેની વાત કરેલી છે। એનો મતલબ કે x = પાઈ આગળ એ સતત છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે। તો જ્યારે કોઈ એક જ કિંમત આગળ આપણે ચેક કરવાનું હોય તો એ વખતે આપણે ડાયરેક્ટ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx = fc ના નિયમનો જ ઉપયોગ કરવાનો થશે। તો ચલો fx આપણી પાસે આ રીતે છે। હવે x ની જગ્યાએ પાઈ મૂકીએ એટલે કે f પાઈ। તો x ની જગ્યાએ પાઈ મૂક્યા, અહીંયા sin x એટલે sin પાઈ અને 5। તો એનો જવાબ આપણને મળે છે π² + 5। હવે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ fx લખી દીધા, ફરીથી x ની જગ્યાએ પાઈ મૂક્યા છે તો એનો એ જ જવાબ મળવાનો છે। આનો મતલબ કે આ જવાબ અને આ જવાબ બંને કેવા મળ્યા છે? સરખા। તો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ fx = f પાઈ, અને માટે fx એ x = પાઈ પર શું છે? સતત વિધેય છે। મિત્રો અહીંયા તમને પાઈની વાત કરેલી છે માટે આપણે ડાયરેક્ટ વિચાર કર્યો છે, પરંતુ જ્યારે એવો દાખલો આવે કે એની અંદર તમને ખાલી સાતત્ય ચકાસવાનું પૂછે તો એ વખતે તમારે ત્રિકોણમિતીય વિધેયનો અલગથી વિચાર કરવો પડશે, બહુપદી વિધેય માટે પણ અલગથી વિચાર કરવો પડે। ઓકે, તો હવે આપણે એ પ્રકારના દાખલાઓનો અભ્યાસ કરીએ। તો અહીંયા છે પ્રશ્ન નંબર 21। પ્રશ્ન નંબર 21 તમે ધ્યાનથી જુઓ તો નીચેના વિધેયોનું સાતત્ય ચર્ચો। હવે એમાં સૌથી પહેલું છે fx = sin x + cos x, બીજું છે બેની બાદબાકી, અને ત્રીજું છે બંનેનો ગુણાકાર। એનો મતલબ એવો થયો કે આ ત્રણેય પ્રશ્નોનો જો જવાબ તમારે આપવો હોય તો તમારે sin વિધેયનું સાતત્યતા ચકાસવું પડે, cos વિધેયનું સાતત્યતા ચકાસવું પડે, અને આપણે આગળ એક પ્રમેય શીખ્યા છીએ બરાબર કે બે વિધેયો સતત હોય તો એમનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ પણ હંમેશા શું થઈ શકે? સતત થઈ શકે। તો એ પ્રમેયના ઉપયોગ દ્વારા, એટલે પ્રમેય કયો હતો? પ્રમેય નંબર 1। તો એના ઉપયોગ દ્વારા આપણે કહી શકીએ કે આ ત્રણેય વિધેયો કેવા થશે? સતત થશે। તો જુઓ અહીંયા ઉલ્લેખ કર્યો છે કે જો g અને h બંને સતત હોય તો એમનો સરવાળો, બાદબાકી અને ગુણાકાર પણ સતત છે, બરાબર। તો હવે એક વિધેયને g વિધેય તરીકે લઈ લીધું, એટલે કે ધારો કે gx = sin x અને hx = cos x, એટલે કે બે વિધેયો લઈ લીધા। હવે gx = sin x માટે આપણે વિચાર કરવાનો છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx = fc થવું જોઈએ। તો મિત્રો સાઇન માટેનું એક ઉદાહરણ આપણે બુકમાં આપેલું છે ને એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર છે। તો એ ઉદાહરણ માટે આપણે એવો પણ ઉલ્લેખ કરેલો હતો કે h એવી કોઈક નાની સંખ્યા હોય કે જેથી કરીને x = c + h થાય। ઓકે, એનો આપણે ઉપયોગ કરવાનો થશે। તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c gx તરીકે આપણે sin x મૂકી દીધા। હવે જેમ x ટેન્ડ્સ ટુ c તેમ h ટેન્ડ્સ ટુ 0 sin c + h, સાઇનનું સૂત્ર અહીંયા વાપરેલું છે। હવે સાઇનનું જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે શું થઈ શકશે કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 બંને અલગ અલગ લખ્યા, એમાં પણ sin c અચળ છે, આ h ની જગ્યાએ 0 મૂકી દીધા લિમિટનો ઉપયોગ કરીને। અહીંયા પણ cos c અચળ છે, h ની જગ્યાએ 0 મૂકી દીધા, તો sin c + 0 એનો જવાબ sin c મળી ગયો। હવે ખરેખર sin c એટલે એટલા આપણા માટે શું કહેવાશે? fc કહેવાશે। તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c gx = gc, બરાબર। અહીંયા વિધેય g છે એટલા માટે આપણે g લખ્યું છે। તો આનો મતલબ એવો કહેવાશે કે gx શું છે? સતત વિધેય છે।
એવી જ રીતે મિત્રો એ ઉદાહરણમાં જ્યારે ત્યારની વાત કરું છું તો ત્યાં નીચે કોસ માટે પણ એવો જ ઉલ્લેખ કરેલો હતો કે જેવી રીતે સાઇનમાં કામ કરીએ છીએ એવું જ કામ કોસ માટે પણ કરવાનું છે. તો જુઓ અહીંયા એ આખું ગણીને આપેલું છે કે HX = cos x, બરાબર. આવું વિધેય છે. C belongs to R માટે x = C + h લીધું. જેમ x ટેન્સ ટુ c તેમ h ટેન્સ ટુ 0. આપણે લિમિટ લખવાની જરૂર નથી, બરાબર. ખાલી આટલું લખી શકીએ, જેમ x ટેન્સ ટુ c તેમ h ટેન્સ ટુ 0 અને hc = cos c. હવે લિમિટ x ટેન્સ ટુ c hx = લિમિટ x ટેન્સ ટુ c hx ની જગ્યાએ આપણે cos x લખ્યા. હવે x ની જગ્યાએ c + h લખવાના છે. ચલો cos c + h માટે આપણે સૂત્ર વાપરી દઈએ, બરાબર છે. તો યાદ કરજો, cos c × cos h પ્લસ છે તો વચ્ચે માઇનસ આવશે, sin c × sin h. હવે અલગ અલગ લખી દીધા છે. પહેલા માટે cos c અચળ હતા અને અહીંયા h ની જગ્યાએ 0 મૂકી દીધા. અહીંયા sin c અચળ હતા, h ની જગ્યાએ 0 મૂકી દીધા. તો પહેલું પદ થઈ ગયું આખું cos c, બીજું પદ થઈ ગયું આખું sin c × 0. તો cos c - 0 એટલે cos c આપણને મળે. તો આ થઈ ગયું આપણા માટે શું, તો કે લિમિટ x ટેન્સ ટુ c hx = hc. અને માટે શું કહી શકાય કે hx એ સતત વિધેય છે. તો જુઓ અહીંયા gx એ સતત વિધેય છે, અહીંયા hx પણ સતત વિધેયો થયા, બરાબર છે. C belongs to R માટેની વાત છે. ક્લિયર? કારણ કે બંનેમાં ઉલ્લેખ કરેલો છે C belongs to R. અહીંયા પણ ઉલ્લેખ કરેલો છે કે C belongs to R. ઓકે, તો એનો મતલબ એવું થયો કે બંને વિધેયો R પર સતત છે. હવે બંને વિધેયો R પર સતત થયા તો માટે fx = gx + hx, gx તરીકે sin, hx તરીકે cos. તો sin + cos પણ સતત વિધેય થાય. ચલો fx તરીકે gx - hx હોય તો એ પણ શું થશે, સતત થશે. અને fx તરીકે gx × hx હોય તો એ પણ હંમેશા કેવું વિધેય થશે, તો કે સતત વિધેય થશે. તો મિત્રો આ રીતે આપણે ત્રણેય વિચાર કરી શકીએ. ત્રણમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછેલો છે તો પણ તમારે સાઇન અને કોસ બંને સતત છે એની સાબિતી તમારે આપવી પડે. ચલો હવે એ જ પ્રમાણે અહીંયા 22મો પ્રશ્ન આપ્યો છે કોસાઇન. એનો મતલબ કે કોસ વિધેય સતત છે. તો એવું હાલ આપણે દાખલામાં જોયું 21માં, તો એ તમને આવડે. કોસેકેન્ટ એટલે કે કોસેક વિધેય. હવે કોસેક વિધેય સતત બનાવવું પડે તો કોસેક વિધેય ક્યારે સતત બની શકે, તો કોસેક વિધેય એટલે 1/sin વિધેય આમ કહેવાય. તો જો તમે સાઇન વિધેય સતત બતાવો છો અને પછી 1/sin લખી દો તો એ પણ હંમેશા શું થશે, સતત થશે. ચલો સેકેન્ટ એટલે કે સેક વિધેય. તો સેક વિધેય જે છે તો એ સેક વિધેય પણ હંમેશા કેવું હોય, સતત જ હશે. કેમ? કારણ કે સેક એટલે 1/cos અને 1/cos છે તો cos વિધેય તો R ઉપર સતત છે, પરંતુ સેક વિધેય એના પ્રદેશ ઉપર હંમેશા કેવું થશે, સતત. એ પણ જોઈએ છીએ. અને કોટેન્ટ, તો કોટેન્ટ કોટ વિધેય. હવે કોટ વિધેય છે, કોટ વિધેય એટલે cos / sin. તો મિત્રો હાલ આગળના દાખલામાં જોયું કે cos વિધેય સતત છે અને sin વિધેય પણ સતત છે, તો એમનો ભાગાકાર પણ સતત થાય. પરંતુ મિત્રો આ બધા દાખલાઓમાં આપણે ડાયરેક્ટ આવી રીતે ભાગાકાર સતત છે એવું લખી શકવાના નથી. કેમ? કારણ કે છેદ જેના માટે શૂન્ય થતો હોય એવી એક્સની કિંમતો પહેલાં તમારે પ્રદેશમાંથી દૂર કરવી પડે. દૂર કર્યા પછી જ આપણે કહી શકીએ કે એ સતત છે. બાકી જો છેદ શૂન્ય થઈ જતો હોય તો એ કિંમતો આગળ આપણે સતત કહી શકતા નથી. તો એક વિધેયને g, એક વિધેય h એમ બંને સતત હોય તો ભાગાકાર કે 1/gx કે 1/hx, બરાબર. તો આ બધું શું થઈ શકે, સતત થઈ શકે. તો મિત્રો આ આપણે લખવાની જરૂર નથી, એ ફક્ત સમજણ પૂરતું છે. તો હવે સૌથી પહેલાં ધારો કે gx તરીકે sin x લીધા, hx તરીકે cos x લીધા. હવે sin અને cos વિધેય સતત કેવી રીતે બતાવાય એ આપણે અહીંયા હાલ શીખી ગયા. બસ, તો અહીંયા sin અને cos બંનેને સતત બતાવેલા છે. ચલો પહેલાં આખું sin વિધેય બતાવેલું છે અને એ જ રીતે cos વિધેય આખું સતત બતાવેલું છે. તો એને હવે હું ફરીથી સમજાવતો નથી,
બરાબર. ચલો આટલા સુધી સાઇન અને કોસ બંને સતત થઈ ગયા છે. એટલે એટલું તમારે કામ કરવું પડે. ક્યારે? જ્યારે સાઇન અને કોસ બંનેનો ઉપયોગ થતો હોય ત્યારે. જો તમને પરીક્ષામાં ફક્ત કોસેક વિધેય સતત છે એટલું પૂછ્યું હોય તો તમારે ફક્ત સાઇન જ સતત બતાવવાનું છે, કોસ સતત બતાવવાનું નથી. સેક પૂછ્યું હોય તો તમારે એકલું કોસ સતત બતાવવાનું છે, સાઇનની જરૂર નથી. પરંતુ ટેન કે કોટ પૂછ્યું હોય ત્યારે તો તમારે સાઇન અને કોસ બંનેની જરૂર પડશે. અને એનો મતલબ એવો થયો કે તમારે બંને સતત બતાવવા પડશે. તો ચલો હવે આપણે કોસેક માટે જોઈએ. તો કોસેક એક્સ એટલે 1/sin x થાય. હવે sin x છેદમાં છે તો કે sin x 0 ન હોય તો ત્યારે આ વિધેય શું થઈ શકશે? સતત થઈ શકશે. કારણ કે એક અચળ વિધેય છે એ હંમેશા સતત હોય. સાઇન પણ સતત થયું છે તો બંનેનો ભાગાકાર પણ શું થાય? સતત થાય. પરંતુ હવે એક્સની કઈ કિંમતો માટે સાઇન 0 થશે? તો એક્સની કિંમત જો n π સ્વરૂપની હોય તો હંમેશા સાઇન 0 થાય. તો આનો મતલબ કે એક્સની કિંમત n π સ્વરૂપની રાખી શકાય નહીં. તો કે કોસેક એક્સ જ્યાં x ડઝ નોટ ઇક્વલ ટુ n π, n બિલોંગ્સ ટુ z માટે સતત વિધેય છે. એટલે કે n π ન ચાલે, n π સિવાયની કોઈ પણ કિંમતો હોય તો એ ચાલે. તો કોસેક એક્સ એ શું થશે? સતત વિધેય છે એમ કહી શકાય. ક્લિયર? ચલો હવે સેક એક્સનો આપણે વિચાર કરીએ. તો સેક એક્સ એટલે શું? તો સેક એક્સ એટલે 1/cos. હવે 1/cos હોય એનો મતલબ કે cos 0 ન હોવા જોઈએ. તો કે cos x ડઝ નોટ ઇક્વલ ટુ 0 માટે આ કેવું વિધેય થશે? સતત થશે. તો હવે cos કોના માટે 0 થાય? તો કે 2n + 1 π/2 અથવા 2n - 1 π/2 પણ તમે લખી શકો છો. તો કે sec x જ્યાં x ડઝ નોટ ઇક્વલ ટુ 2n + 1 π/2 માટે સતત વિધેય છે. તો આ રીતે આપણે સતત એને પણ વિચારી શકીએ છીએ. તો મિત્રો સાઇન ઉપરથી આપણે કોસેક સતત બતાવ્યા છે, પરંતુ એક્સની કઈ કિંમતો નથી એનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. એવી રીતે કોસ ઉપરથી સેક સતત બતાવ્યા છે, પણ સેક એક્સની કઈ કિંમતો નથી એનો પણ ત્યાં ઉલ્લેખ કરેલો છે. હવે આપણે કોટનો વિચાર કરીએ કે કોટ એક્સ ઇક્વલ ટુ કોસ x/sin x. sin x ડઝ નોટ ઇક્વલ ટુ 0 માટે એ પણ સતત થશે. હવે sin x ક્યારે 0 ન હોય તો અહીંયા ઉપર જ આવી ગયું છે કે x n π ચાલે નહીં. તો કોટ એક્સ જ્યાં x ડઝ નોટ ઇક્વલ ટુ n π માટે એ કેવું વિધેય થશે? તો કે સતત વિધેય થાય. તો આ રીતે ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ કરીને આપણે 6 ત્રિકોણમિતીય વિધેયમાંથી કોઈ પણ વિધેય સતત પૂછ્યું હોય તો આપણે આ નિયમથી અથવા આ રીતે બતાવી શકીએ છીએ. તો કોઈ પણ માટે તમારે સાઇન કે કોસની મોટાભાગે જરૂર પડે છે. ક્લિયર? પ્રશ્ન નંબર 23. fx બરાબર sin x/x x લેસ દેન 0 અને x ગ્રેટર ઓર ઇક્વલ 0 માટે છે x + 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેયો જ્યાં અસતત હોય એવા તમામ બિંદુઓ શોધો. હવે મિત્રો અહીંયા ટોટલ આપણે 3 વિકલ્પો વિચારવા પડે. હવે 3 વિકલ્પો વિચારીએ છીએ કારણ કે એક x લેસ દેન 0 માટે, એક x ગ્રેટર દેન 0 માટે અને એક એકલા 0 માટે. તો આપણે 3 વિકલ્પો અહીંયા વિચારીશું. તો એમાં સૌથી પહેલો વિકલ્પ કે x લેસ દેન 0 એટલે કે c લેસ દેન 0. હવે c લેસ દેન 0 હોય તો fcનું મૂલ્ય કેટલું થશે? sin c/sin c. બરાબર. ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx આપણે લખવા છે તો શું લખી શકાય? તો fxની જગ્યાએ sin x/x. હવે xની જગ્યાએ આપણે c મૂકી દઈએ તો sin c/c. તો આનો મતલબ આ પદ અને આ બંને પદો કેવા થયા? સમાન થયા. તો કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx ઇક્વલ ટુ fc થાય છે. અને તેથી fx એ x લેસ દેન c પર સતત વિધેય છે. ક્લિયર? તો આ આપણને એક વિકલ્પ માટેનો જવાબ મળ્યો છે. હવે બીજો વિકલ્પ છે c ગ્રેટર દેન 0 માટે. હવે c ગ્રેટર દેન 0 માટે આપણે વિચાર કરીએ તો કે c ગ્રેટર દેન 0 હોય તો fcનું મૂલ્ય કયું થઈ શકે છે? તો કે c + 1. તો અને લિમિટ x ટેન્ડ્સ ટુ c fx તો ત્યાં પણ fx તરીકે x + 1 જ લખવાના છે.
એટલે કે c+1 થાય અને માટે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ c fx ઇક્વલ ટુ fc થશે. તો તેથી fx એ x ગ્રેટર દેન 0 પર શું છે? સતત વિધેય છે. હવે આપણે વિકલ્પ 3 વિચારીએ. તો વિકલ્પ 3માં c ઇક્વલ ટુ 0 માટેનો આપણે વિચાર કરવાનો છે. હવે c ઇક્વલ ટુ 0 માટે આપણે વિચાર કરીએ તો f0 તો 0 માટે આપણું વિધેય કયું હતું? તો તમે અહીંયા જુઓ કે 0 માટેનું વિધેય છે x+1. અહીંયા x ની જગ્યાએ 0 મૂકીએ તો 0+1 એનો મતલબ કે 1 મળશે. ચલો એવી રીતે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx. હવે 0 માઇનસ fx તો 0 કરતાં નાના માટે તો sin x upon x. હવે એનો અહીંયા ઉપયોગ કરીએ. હવે મિત્રો લક્ષ પ્રકરણમાં એક પ્રમેય આવતું હતું કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 sin x upon x નું મૂલ્ય હંમેશા કેટલું થાય? 1. આવું કેમ થાય? તો એનું તમને કારણ સમજાવી દઉં કે જ્યારે xનું મૂલ્ય જેમ જેમ 0ની નજીક જાય તેમ તેમ sin x નું મૂલ્ય અને xનું મૂલ્ય હંમેશા સરખું થાય. ફરીથી જેમ જેમ xનું મૂલ્ય 0ની નજીક જશે તેમ sin x અને xનું મૂલ્ય હંમેશા કેવું થશે? સરખું થશે. તો એ નિયમ પ્રમાણે અહીંયા sin x અને x બંને કેવા થવાના છે? સરખા થવાના છે અને માટે એમનો જવાબ કેવો થવાનો છે? 1. ચલો એવી રીતે 0+ વિચારીએ છીએ તો 0+ માટે આર્યું વિધેય આપણે x+1 લેવું પડશે. તો x+1 તમે xની જગ્યાએ 0 મૂકો છો એટલે 0+1 એટલે શું મળી જશે? 1 મળશે. બરાબર છે. ચલો એવી રીતે 0 માઇનસ આવી ગયું, 0+ આવી ગયું અને f0 આવી ગયું. 1 1 અને 1 ત્રણેય જવાબો 1 1 1 મતલબ સરખા છે. તો માટે ત્રણેય પદને ઇક્વલ લખી દીધા છે અને તેથી fx એ x ઇક્વલ ટુ 0 આગળ સતત વિધેય છે એમ કહી શકાય. તો આનો મતલબ એવો થયો કે ત્રણેય વિકલ્પોમાં આપેલું વિધેય કેવું છે? સતત વિધેય છે અને માટે fx એ x બિલોંગ્સ ટુ r પર સતત વિધેય થાય. ઓકે. ચાલો હવે પ્રશ્ન નંબર 24. મિત્રો અહીંયા લક્ષનો ઉપયોગ આવે છે જે પ્રશ્ન નંબર 23માં પણ જોયો અને પ્રશ્ન નંબર 24માં પણ આપણે લક્ષનો ઉપયોગ કરવાનો છે. એટલે લક્ષ પ્રકરણ પણ સાથે સાથે આવડવું એટલું જરૂરી છે. એના જે તે કોઈ પ્રમેયો છે તો એ પ્રમેયો પણ આવડવા જરૂરી છે. તો જુઓ વિધેય આપણું છે fx તરીકે x² sin 1 upon x. x does not equal to 0 અને x ઇક્વલ ટુ 0 માટે શું છે? 0 છે. દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત વિધેય છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે fx તરીકે x² sin 1 upon x અને 0 બે વિધેયો લખ્યા છે. તમારી પાસે ટોટલ કેટલા વિકલ્પો થાય? તો કે આપણે સતત દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત છે એટલું આપણે બતાવવાનું છે. તો મિત્રો અહીંયા આપણી પાસે ફક્ત ને ફક્ત બે જ વિકલ્પો થશે કારણ કે અહીંયા x નોટ ઇક્વલ ટુ 0 કીધું છે ને x ઇક્વલ ટુ 0 કીધું છે. બરાબર છે. તો x નોટ ઇક્વલ ટુ 0 માટે આપણે આ વિધેય વિચારી શકીએ અને x ઇક્વલ ટુ 0 માટે આપણે નીચેનો વિધેય વિચારી શકવાના. તો ચલો xનું મૂલ્ય જ્યારે 0 નથી ત્યારે આપણે વિચાર કરીએ તો ત્યારે fc એટલે શું થવાના? આમાં c મૂકી દઈએ. c² sin 1 upon c થવાના. ચલો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ c fx. તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ c fx ની જગ્યાએ આપણે આ મૂકીએ. હવે x ની જગ્યાએ c મૂકી દઈએ. બરાબર છે. તો એના આધારે ચલો અલગ અલગ બંને પદો છે તો બંને પદો બિલકુલ અલગ અલગ લખ્યા છે અને પછી c વાપર્યા છે. તો c² sin 1 upon c. આ પદ અને આ પદ બંને કેવા મળ્યા છે? સરખા મળ્યા છે. માટે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ c fx ઇક્વલ ટુ fc. તેથી fx એ x નોટ ઇક્વલ ટુ 0 પર કેવું છે? સતત છે. કારણ કે 0નો વિચાર તો જે આપણે કરવાનો જ બાકી છે એટલા માટે. હવે વિકલ્પ 2 જોઈએ. તો વિકલ્પ 2માં આપણે 0 આગળ વિચાર કરવાનો છે. હવે 0 આગળ વિચાર કરીએ તો c ઇક્વલ ટુ 0. હવે c ઇક્વલ ટુ 0 હોય તો f0નું મૂલ્ય કેટલું થશે? 0. ઓકે. હવે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 fx. જુઓ મિત્રો અહીંયા 0 નહોતા માટે એક્સ ટેન્ડ્સ ટુ c નો વિચાર કર્યો છે. બરાબર. અહીંયા આપણે 0 આગળ વિચાર કરવાનો છે
માટે લિમિટ એક્સ ટેન્સ ટુ 0નો વિચાર કરેલો છે. હવે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફએક્સ, હવે આની અંદર ઓલરેડી 0 પ્લસ અને 0 માઇનસ બંનેનો સમાવેશ થઈ જશે, પણ બંને માટે આપણી પાસે એક જ વિધેય છે તો એ લખી દીધું. હવે યાદ કરજો, જ્યારે આ સ્વરૂપનું વિધેય હોય ત્યારે તમે એક્સની જગ્યાએ 0 મૂકી શકતા નથી. કેમ? કારણ કે જો એક્સની જગ્યાએ 0 મૂકવા જાઓ તો આ પદ કેવું થઈ જશે? અવ્યાખ્યાયિત થઈ જાય, માટે એ શક્ય નથી. તો હવે આનો જવાબ તમે કયા નિયમથી લાવશો? તો મિત્રો એ નિયમ માટે તમારે સેન્ડવિચ પ્રમેય વાપરવાનો થશે. બરાબર છે? તો યાદ કરીએ કે હવેનું પદ કેવી રીતે લખવાનું છે. તો મિત્રો સાઇન વિધેય જે છે એ હંમેશા -1 થી 1 વચ્ચે જ આપણને મળે. એક્સ નોટ ઇક્વલ ટુ 0. ક્લિયર? હવે આપણે આ પદની સાથે કોની જરૂર છે? x² જરૂર છે. તો x² આપણે ગુણી દઈએ છીએ ત્રણેય પદોને. અહીંયા વચ્ચે પણ x² ગુણવાના બાકી રહી ગયા છે. તો -x² લેસ ઓર ઇક્વલ x² ઇન્ટુ sin 1/x લેસ ઓર ઇક્વલ x². બરાબર? તો હવે હજી આ જે પદ છે એની ઉપર હજી લિમિટની જરૂર છે. તો આનો મતલબ ત્રણેય પદોને આપણે લિમિટ લગાવી દઈએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0, અહીંયા લિમિટ એક્સ ટેન્સ ટુ 0, લિમિટ એક્સ ટેન્સ ટુ 0. હવે એક્સ ટેન્સ ટુ 0 x²નું મૂલ્ય થાય 0, આનું મૂલ્ય પણ 0. તો હવે મિત્રો સેન્ડવિચ પ્રમેય પ્રમાણે આ 0 છે, આ 0 છે, તો આનો જવાબ પણ કેટલો થાય? 0 થાય. તો અહીંયા હું આવો ઉલ્લેખ કરી શકું છું કે માટે સેન્ડવિચ પ્રમેય પ્રમાણે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 x² sin 1/x ઇક્વલ ટુ 0, અને માટે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 fx ઇક્વલ ટુ 0, અને માટે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 fx ઇક્વલ ટુ f0 થાય. તો આનો મતલબ એવો થયો કે fx એ x ઇક્વલ ટુ 0 પર સતત વિધેય છે. તેથી fx એ x બિલોંગ્સ ટુ r પર સતત વિધેય છે એમ કહી શકાય. fx શું છે? 0 ઉપર સતત છે. તો એક 0 ઉપર પણ સતત થયું બીજા વિકલ્પમાં, અને x નોટ ઇક્વલ ટુ 0 માટે પહેલા વિકલ્પમાં એ સતત થયું છે. એનો મતલબ કે બધી વાસ્તવિક સંખ્યા ઉપર હંમેશા શું થશે? સતત વિધેય છે એમ કહી શકાય. ચાલો પ્રશ્ન નંબર 25. 25મો પ્રશ્ન જે છે તો એ fx આપેલું છે, sin x માઇનસ cos x, x નોટ ઇક્વલ ટુ 0 અને -1 x ઇક્વલ ટુ 0. તો મિત્રો હવે x નોટ ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ 0, આગળનો દાખલો આપણે જે રીતે વિચાર્યો છે કે બે જ વિકલ્પો શક્ય બનશે, તો એ જ રીતે આ દાખલો પણ આપણે જોવાનો થાય. તો સૌથી પહેલાં એમાં વિકલ્પ 1 શાના માટે? c નોટ ઇક્વલ ટુ 0 માટે. સમજો c બિલોંગ્સ ટુ r તો આપણે વિચારી જ લેવાના છે પહેલેથી, પણ c 0 ન હોય ત્યારે. તો આખું જે વિધેય છે બરાબર, એ વિધેય c માટે ડાયરેક્ટ બતાવી દીધું છે. તો એનો મતલબ fx એ x નોટ ઇક્વલ ટુ 0 પર કેવું વિધેય થશે? સતત વિધેય થશે. ચલો વિકલ્પ 2નો વિચાર કરીએ. તો વિકલ્પ 2 જે છે એ કોના માટે વિચારવાનું છે? 0 માટે વિચારવાનું છે. તો તમે 0 માટે વિચારો છો તો f0 કેટલા મળે છે? -1 મળે છે. ક્લિયર? અને લિમિટ એક્સ, હવે સમજો 0 પ્લસ વિચારશો કે 0 માઇનસ વિચારશો, મિત્રો અહીંયા કોઈ ફરક પડવાનો નથી. કેમ? કારણ કે આપણું વિધેય જે છે તે માનાંક વગરનું વિધેય છે. જો માનાંક સ્વરૂપનું વિધેય હોય તો તમારે 0 પ્લસનો વિચાર અલગથી કરવો પડે અને 0 માઇનસનો વિચાર અલગથી કરવો પડે, પરંતુ અહીંયા એ શક્ય નથી. એટલે ભલે બુકમાં અહીંયા બંને વસ્તુ બતાવેલી છે, 0 માઇનસ અને 0 પ્લસ, પણ હું તમને એમ કહું છું કે તમે ફક્ત ને ફક્ત x ટેન્સ ટુ 0 પૂરતો જ અહીંયા વિચાર કરજો. ક્લિયર? તો હું આની ઉપર અત્યારે લીટી દોરી દઉં છું. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 fx ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 sin x માઇનસ cos x. હવે અહીંયા xની જગ્યાએ 0 મૂકીએ તો આનું મૂલ્ય 0, આનું મૂલ્ય 1, એનો મતલબ કે આપણને -1 એના જવાબ તરીકે મળશે. તો જો અહીંયા પણ -1, અહીંયા પણ -1, તો હું એમ કહીશ કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 fx ઇક્વલ ટુ f0, અને માટે fx એ x ઇક્વલ ટુ 0 પર સતત વિધેય છે. તો જુઓ 0 પર સતત છે, નોટ ઇક્વલ ટુ 0 પર પણ સતત છે, બંને જગ્યાએ સતત થયું, તો માટે fx એ x બિલોંગ્સ ટુ r પર સતત વિધેય છે.
ક્લિયર? તો આ રીતે વિકલ્પ 1 અને વિકલ્પ 2 પ્રમાણે આપણે કહી શકીએ કે આપેલું વિધેય કેવું વિધેય થશે? સતત વિધેય થશે. હવે આગળનો પ્રશ્ન નંબર 26. જુઓ મિત્રો, અહીંયા જે પણ પ્રશ્નો આપેલા છે તો એની ઉપર એક આખી રકમ આપી છે કે પ્રશ્ન 26 થી 29 દર્શાવેલ બિંદુએ વિધેય f સતત હોય તો k નું મૂલ્ય શોધો. મિત્રો, સતત હોય તો k નું મૂલ્ય શોધવાનું છે. કેટલા પ્રશ્નોની વાત કરેલી છે અહીંયા? 26 થી 29 સુધી. ચલો આપણી પાસે જે 26મો પ્રશ્ન છે એની રકમ જોઈ લઈએ. તો 26મા પ્રશ્નમાં fx બરાબર k cos x upon pi minus 2x, x not equal to pi by 2 અને 3x equal to pi by 2 એ x equal to pi by 2 આગળ કેવું છે? સતત છે. હવે મિત્રો, pi by 2 આગળ સતત છે તો આનો મતલબ એવો થયો કે લિમિટ x ટેન્સ ટુ pi by 2 fx equal to f pi by 2 આપણે લખી શકીએ. તો જુઓ કે fx એ x equal to pi by 2 પર સતત હોવાથી લિમિટ x ટેન્સ ટુ pi by 2 fx equal to f pi by 2 લખાય. હવે આ fx ની જગ્યાએ આપણે આ રૂપદ લખવું પડે k cos x upon pi minus 2x અને f pi by 2 નું મૂલ્ય આપણે 3 લખવું પડશે. તો અહીંયા લખ્યું છે 3. ચલો હવે મિત્રો, આ જે પદ છે એમાં k અચળ છે. તમે k ને બહાર અત્યારે લઈ શકો છો, બરાબર? હવે અંદરનું પદ છે ત્યાં તમે x ની જગ્યાએ pi by 2 મૂકી શકતા નથી, કારણ કે જો તમે pi by 2 મૂકવા જાઓ છો તો એનો છેદ હંમેશા કેવો થઈ જાય છે? 0 થઈ જાય છે. માટે શક્ય નથી. તો આપણે એવા કોઈક સ્વરૂપમાં પદને ફેરવવું પડે કે જેથી કરીને એનું કોઈક ડાયરેક્ટ સૂત્ર બનતું હોય અથવા એનો જવાબ આપણે ડાયરેક્ટ લખી શકતા હોવા જોઈએ. બાકી અવ્યાખ્યાયિત થાય છે એવા સ્વરૂપે તમે કોઈ કામ કરી શકવાના નથી. તો મિત્રો, છેદમાં જે pi minus 2x છે ત્યાંથી 2 ને કોમન લઈએ છીએ. જુઓ તો છેદમાં કેવું સ્વરૂપ થાય? pi by 2 minus x જેવું સ્વરૂપ થાય. હવે છેદમાં pi by 2 minus x જેવું સ્વરૂપ થાય છે તો અંશમાં જે cos x છે તો ત્યાં પણ તમારે pi by 2 minus x જેવું સ્વરૂપ થાય એવો પ્રયત્ન કરવો પડે. તો યાદ કરો કે sin pi by 2 minus x હોય તો એના બરાબર શું લખી શકાય છે? cos x લખી શકાય છે, બરાબર? તો આપણે cos x ની જગ્યાએ sin pi by 2 minus x લખ્યા અને છેદમાંથી 2 કોમન લઈ લીધા તો ત્યાં થઈ ગયા છે pi by 2 minus x. હવે અહીંયા k અને 2 બંને શું છે? અચળ છે. એને આપણે બહાર લઈ લઈએ છીએ તો માટે k by 2 બહાર આવી ગયા. શું થશે? લિમિટ x ટેન્સ ટુ pi by 2 sin pi by 2 minus x અને છેદમાં pi by 2 minus x equal to 3. હવે યાદ કરજો મિત્રો, ધારો કે ચલો આપણે એવું કામ કરવું નથી પણ તો ખાલી તમને સમજાવું છું. pi by 2 minus x ની જગ્યાએ તમે y ધારી લો. અહીંયા પણ તમે y લખી શકો. તો અહીંયા જે પદ છે, બરાબર છે, એ જેમ જોજો pi by 2 minus x તરીકે આપણે y ધારવાની વાત કરીએ છીએ તો જેમ x ટેન્સ ટુ pi by 2 હોય તો તેમ y ટેન્સ ટુ શું થઈ શકે? 0 થઈ શકે, બરાબર છે? તો પછી આ જે પદ છે એ તમને કેવું લખાય? હું કાઉન્સવાળા પદની જ વાત કરું છું. તો એ પદ તમને લિમિટ y ટેન્સ ટુ 0 sin y upon y લખી શકાય. સમજો, ફક્ત આટલા પદ પૂરતી જ વાત છે, બરાબર? તો હવે વિચારો, આપણે હમણાં જ આગળના પ્રશ્નમાં ઉપયોગ કર્યો છે કે લિમિટ x ટેન્સ ટુ 0 sin x upon x હોય તો એનું મૂલ્ય આપોઆપ કેટલું થાય છે? 1 થાય છે. તો આનું મૂલ્ય 1 થવાનું છે, બરાબર? પણ મિત્રો, બુકની અંદર અહીંયા કોઈ ધાર્યું નથી અને જે પદ છે એના આધારે જ એને લખી દીધું છે કે એનો જવાબ કેટલો થાય છે? 1. અને મિત્રો, તમને ન ખબર પડે તો તમે આ રીતે પણ એ પદમાં ઉલ્લેખ કરી શકો છો અને પછી આવું પદ આવે એની જગ્યાએ તમે 1 લખો તો પણ ચાલે. તો k by 2 into 1 equal to 3 અને માટે k નું મૂલ્ય કેટલું મળશે? 6 મળશે. તો આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 26 સુધી રાખીએ છીએ મિત્રો, બરાબર? દરેક દાખલાઓનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરો અને નોટબુકમાં નોંધો અને ન સમજાય તો મને ફોન કરીને પૂછી શકો છો. મારો નંબર છે
99 040 57 8 35। તો એના ઉપર પણ તમને એનું સોલ્યુશન થઈ જશે અને તમને સમજાઈ પણ જશે. થેન્ક યુ. જય હિન્દ.